નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બોટાદ હળદર કાંડમાં ગઈકાલે બોટાદ સેશન કોર્ટ દ્વારા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત જે 7 લોકો જેલમાં બંધ હતા તેમને જામીન આપ્યા છે. આજે સુરેન્દ્રનગર ખાતે થોડાક કલાકો પહેલા રાજુ કરપડાએ પત્રકાર પરિષદ પણ કરી હતી. આપણી સાથે સીધા તેઓ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. રાજુભાઈ, સૌપ્રથમ તો શું કહેશો? 100 દિવસ કરતા વધારેનો સમય જેલ યોગ તમારો કેવો રહ્યો? પહેલા તો આ સમગ્ર જે બોટાદની ઘટના બની ત્યારબાદ તમારી સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો, તમને અમદાવાદથી તમારી ધરપકડ થઈ, તો આ સમગ્ર ઘટનાને કઈ રીતે તમે જોઈ રહ્યા છો ને શું પ્રથમ પ્રતિક્રિયા છે જેલમાંથી બહાર આવ્યા બાદ? પહેલા તો નવજીવનના માધ્યમથી તમામ ખેડૂત પરિવારો, તમામ ખેત મજૂરો, જે લોકોએ મને મારા પરિવારને હિંમત પૂરી પાડી છે, તમામનો આભાર વ્યક્ત કરું છું. સાથે જ જે વકીલ મિત્રોએ મદદ કરી છે, આ તમામ વકીલ મિત્રો હોય, મીડિયાના મિત્રો હોય, એનો આભાર વ્યક્ત કરતાની સાથે ન્યાયતંત્ર પર જે અમને ભરોસો હતો અને અમને ખરેખર આખરે સત્યની જીત થઈ છે, તો ન્યાયતંત્રનો પણ આભાર માનીએ છીએ. આપે વાત કરી જેલના અનુભવની, જેલની, તો સ્વાભાવિક છે કે જેલમાં જવું એ કોઈ ગુનો નથી. કયા કામથી તમે ગયા છો એ ખૂબ મહત્વનું છે. જો તમે એવું કઈ કામ કરીને ગયા છો તો ગુનો છે, પણ સમાજનું સારું કરવા માટે ગયા છો તો સમાજ તમારા નામ પર ગર્વ અનુભવે છે. અને આજે જ્યારે હું જેલમાંથી બહાર આવ્યો છું ત્યારે હજારોની સંખ્યામાં જે ખેડૂતો મળવા માટે આવ્યા છે, એના પરથી દેખાઈ આવે છે કે ખેડૂતોનો ખૂબ સારો એવો પ્રેમ મને મળી રહ્યો છે. જે છેલ્લા 8 વર્ષથી હું ખેડૂતો માટેની લડાઈ લડું છું, તો બદલામાં ખેડૂતોએ અનહદ પોતાના પરિવારનો એક સભ્ય છૂટ્યો હોય જેલમાંથી, એવી રીતે મને પ્રેમ આપી રહ્યા છે. એક વાત ચોક્કસથી કહીશ કે જેલમાં જે 108 દિવસ રહ્યા, 108 છે શબ્દ જ પવિત્ર છે, આંકડો પવિત્ર છે આપણા ધર્મ પ્રમાણે. અને હું ચોક્કસથી માનું છું કે અમારી સત્યની અને પવિત્રતાથી જે લડાઈ હતી ગાંધી ચિંધ્યા માર્ગે, ક્યાંક ને ક્યાંક એવું બને કે 2-5 લોકો કોઈ એવા આવી અને જે અમારી લડાઈ હતી એને ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કર્યા હોય, વાતાવરણ ડહોળવાના પ્રયત્ન કર્યા હોય, પરંતુ આખરે જે સત્ય હતું એની જીત થઈ છે. આવનાર સમયમાં જેવી રીતે ભૂતકાળમાં લડતા, એવી જ રીતે આવનાર સમયમાં પણ ખેડૂતો માટે લડતા રહેશું. જ્યારે પણ ગુજરાતના કોઈ પણ છેવાડાના ખેડૂત સંપર્ક કરે, કોઈ પણ ખેડૂતને જરૂર હશે તો એની મદદ કરવાનું કામ અમે અમારી ટીમ સાથે ચોક્કસ કરીશું. રાજુભાઈ, જે રીતે જોઈએ તો હવે તમે જેલવાસ ભોગવી ચૂક્યા છો. આ ખેડૂતોના કડદાને લઈને જે પ્રશ્ન હતો, તો શું આનું સોલ્યુશન હવે આવી જશે બધા માર્કેટિંગ યાર્ડમાં? કેમ કે થોડા દિવસ પહેલા વિસાવદરમાં પણ આવી રીતે આમ આદમી પાર્ટીના એક નેતાને જેલમાં જવાનો વારો આવ્યો. આમાં આ જ કડદાને લઈને એક ફરિયાદ તેમને મળી. તો આ જેલવાસ કેટલો ફળશે ખેડૂતોના હિતમાં? ને ખરેખર સરકાર કે જે અધિકારીઓ છે એ દબાણમાં આવશે ખરા આ બધી પ્રવૃત્તિ પછી? પહેલી વાત તો હું એ આપને ચોક્કસથી કહીશ કે કડદા શબ્દથી પહેલા ગુજરાતના કોઈ અધર જિલ્લાઓમાં બોટાદ સિવાય ખબર નહોતી કે આ કડદો શું છે. જ્યારે અમે લડાઈ લડ્યા છીએ તો ગુજરાતના તમામ ખેડૂત સુધી, ઇવન ગાંધીનગરમાં બેઠેલી સરકારના કાન સુધી એ વાત પહોંચી છે કે ખરેખર કડદાના બહાને ખેડૂતો સાથે વેપારીઓ ચીટિંગ કરી રહ્યા છે, છેતરપિંડી કરી રહ્યા છે. ઓછામાં ઓછા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં 100 કરોડથી વધારેનું જે તે સમયે કડદાના બહાના હેઠળ ચીટિંગ થતું હોય, આવા આક્ષેપો ખેડૂતો દ્વારા થયા. ત્યારબાદની આ લડાઈ લડ્યા તો પરિણામ એ મળ્યું કે સરકાર દ્વારા પણ, જ્યાં સુધી મને અંદર ગયા પછી જાણવા મળ્યું છે, કે એક પરિપત્ર પણ કરવામાં આવ્યો કે ભાઈ કડદા પ્રથા કોઈ પણ કડદો કરશે, ખેડૂતો સાથે છેતરપિંડી કરશે તો એવા વેપારીઓના લાયસન્સ રદ થશે. તો હું એવું માનું છું ક્યાંક ને ક્યાંક આ લડાઈની અમુક અંશે જીત છે. જેવી રીતે અમે ભૂતકાળમાં કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ હોય તો વળતર અપાવવાની વાત યોગ્ય પ્લેટફોર્મ પરથી મૂકતા તો એમાં ક્યાંક ને ક્યાંક સફળતા મળતી, એવી જ રીતે હાઈ ટેન્શન લાઇનની વાત હોય, યોગ્ય પ્લેટફોર્મ પરથી રજૂઆતો કરતા તો એમાં સફળતા મળતી. જે વળતરની વાત હોય તો એમાં યોગ્ય વળતર અપાવવામાં ઘણી જગ્યાએ સફળતા મળી છે. મારી વાત એટલી જ છે કે ખેડૂતોને સાથે રાખી ખેડૂતોના હક અધિકાર માટેની લડાઈ ભૂતકાળમાં લડ્યા છીએ, આવનાર સમયમાં ચોક્કસથી લડીશું.
વાત એ છે કે લડાઈ લડવાના જે અલગ અલગ પ્લેટફોર્મ છે, તો એમાં સૌથી મહત્વનું પ્લેટફોર્મ એ છે કે ખેડૂતો તમારી સાથે હોવા જોઈએ. હું એવું માનીશ કે હું સદનસીબ છું, ખુશનસીબ છું કે હજારો ખેડૂતોનો પ્રેમ મારી સાથે છે, અને આ પ્રેમ થકી જ જે હજારો ખેડૂતો મારો પરિવાર છે, આ પરિવાર માટે હું ચોક્કસથી લડીશ. અચ્છા રાજુભાઈ, જેલવાસ જે તમે 108 દિવસ તમે જેલમાં રહ્યા, શું એક્ટિવિટી તમે ત્યાં કરી અને ત્યાં જેલના અંદરનો વ્યવહાર લોકોનો તમારી જોડે કઈ રીતનો હતો, ત્યાંની પોલીસનો વ્યવહાર તમારી સાથે કઈ રીતનો રહ્યો હતો? જેલની અંદર આમ જોઈએ તો સ્વાભાવિક છે, જેલ હોય છે. મને કોઈ વ્યક્તિગત કડવો અનુભવ થયો છે આવું બિલકુલ નથી. મહત્વની વાત આપે જે કરી એક્ટિવિટી, તો સ્વાભાવિક છે સવારમાં 6 વાગ્યા આસપાસ ત્યાં જાગવાનું હોય છે, અને ત્યાર પછી બંદી ખુલે એટલે સ્વાભાવિક છે બધા લોકો પોતપોતાની અલગ અલગ એક્ટિવિટી કરતા હોય છે. બધી જ પ્રકારના લોકો ત્યાં હોય છે. આપણે કયા લોકો સાથે બેસવું છે, આપણે કયા લોકો પાસેથી કઈ શીખવું છે, એ આપણી ઈચ્છાની વાત હોય છે. જેવા લોકોની આપણે જરૂર છે એવા લોકો ત્યાં મળે છે. જેને ખરેખર હિંમતથી લડવું છે તો હિંમત આપનારા લોકો ત્યાં મળે છે. અન્યાય સામે લડવું છે તો અન્યાય સામે વર્ષોથી લડનારા લોકો ત્યાં મળે છે. મજબૂત બનવા માટેનું જો કોઈ ઠેકાણું હોય તો ઘણા બધા લોકો ત્યાં તમને હિંમત આપીને મજબૂત બનાવવાનું કામ પણ કરતા હોય છે. મહત્વની વાત એ છે કે સવારે જાગ્યા પછી ફ્રેશ થઈ ધ્યાનમાં થોડી વાર બેસવાનો મોકો ત્યાં મળતો, બાહ્ય જીવનમાં નહોતો મળતો. જેલમાં ગયા પછી સવારે ધ્યાનમાં બેસી ફ્રેશ થઈ એક્સરસાઇઝ કરી, સ્વાભાવિક છે કે આપણી રૂટીન ક્રિયા જે હોય છે એ કરતા હોઈએ છીએ, પણ વાંચન ખાસ કરીને 3-3.5 કલાકનું વાંચન રેગ્યુલર ત્યાં થઈ શકતું હતું. લાઇબ્રેરીમાંથી અલગ અલગ પુસ્તકો જે આપણી ચોઈસ છે એ પ્રમાણેના પુસ્તકો ત્યાંથી મળી જતા, એનું વાંચન પણ કરતા. પછી બપોર પછીની જે બંદી ખુલે 3 વાગ્યા પછી, તો સ્વાભાવિક છે કે એવા સારા લોકો જેના વિચારો આપણા જીવનમાં ઉપયોગી છે એવા લોકોને મળતા હતા. આવી રીતે 108 દિવસ જેટલો સમય પસાર કર્યો છે. સર, મારો છેલ્લો પ્રશ્ન, પરિવારને તમે મળ્યા તો એમના તરફથી પ્રથમ પ્રતિક્રિયા શું હતી? કેમ કે જેલ જવામાં પરિવારને પણ, સાથે જે વ્યક્તિ જેલ જાય છે એને તો હાલાકી પડે છે, પરેશાની ભોગવવી પડે છે, પણ એનો પરિવાર પણ એટલો હેરાન પરેશાન હોય છે એટલા દિવસ. તો એમના તરફથી શું કહેવામાં આવ્યું કે ભાઈ આ બધું પોલિટિક્સ મૂકી દેવાય કે પછી હજી તાકાતથી લડત ચાલુ રખાય? શું કહેવામાં આવ્યું? બહુ મહત્વનો પ્રશ્ન તમે પૂછ્યો છે. પરિવારની જયારે વાત આવે ફૈજાનભાઈ, ત્યારે તમારી દ્રષ્ટિએ અમારો 10 સભ્યોનો પરિવાર છે, અને મારી દ્રષ્ટિએ ગુજરાતના 53 લાખ ખેડૂત એ મારો પરિવાર છે. આજે સુરેન્દ્રનગર ખાતે હજારો ખેડૂતોની સંખ્યામાં હસતા મોઢે ખેડૂતોએ સન્માન કર્યું, હસતા મોઢે ખેડૂતોએ આશીર્વાદ આપ્યા છે. અમુક ખેડૂતો ભાવુક થઈ ગયા છે. આ ખેડૂતોનો જે પ્રેમ છે, આ ખેડૂતોની આજના દિવસે ખુશી છે. ચોટીલા તાલુકાના, થાન તાલુકાના, મૂળી તાલુકાના ફૈજાનભાઈ, અમુક ગામડાના ખેડૂતો જે હતા, જેઓએ આજે મને કહ્યું કે અમારા ગામની અંદર અમે નવા વર્ષની ઉજવણી નથી કરી રાજુભાઈ, આજે અમે નવા વર્ષની ઉજવણી કરવાના છીએ. તો આ તમામ ખેડૂત મારો પરિવાર છે. અને મારા પરિવારમાં સ્વાભાવિક છે કે મા બાપ હોય તો એને જયારે દીકરો જેલમાંથી બહાર આવે તો ચોક્કસથી ખુશી હોય, બાળકોને ખુશી હોય. પણ હું એવું કહીશ કે ખેડૂત અને ખેત મજૂર મારા માટે મારો પરિવાર છે, અને પરિવારના અસ્તિત્વ માટે લડવું આ દરેક દીકરાનું એક કર્મ હોય છે, અને જે કર્મ હું કરું છું. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર રાજુભાઈ, તમે જોડાયા અને તમારો મહત્વપૂર્ણ સમય આપ્યો. આ હતા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપડા. તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે. 108 દિવસ જે તેઓ જેલમાં રહ્યા, તેમણે શું શું પ્રવૃત્તિઓ કરી તેને લઈને તેમણે વાત કરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ